Hello students, ફરી પાછું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. We are going to start our next tense is a present perfect continuous tense. It's something different, I think difficult for the students of 10th and 11th. It's not for them, it's only for 12th standard students. So જોઈએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અર્થ ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા. ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા કે જે હજુ સુધી હાલના સમયે ચાલુ હોય. જો પાછું ઓનલાઈન કરજો. ભૂતકાળમાં એટલે કે પાછળ ભૂતકાળમાં કંઈક ચાલુ થયેલી ક્રિયા કે ભાઈ આ રવિવારે ચાલુ થઈ હતી તો એ હાલના સમયે હજુ સુધી એટલે કે ટ્યુઝડે લગીન, અત્યારે હું ટ્યુઝડેનો વિડીયો શૂટ કરું છું તો ટ્યુઝડે લગીન ચાલુ હોય તેવું દર્શાવવા માટે શું કયો કાળ વપરાય છે? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. મેઇન તો ડેફિનેશન સમજવાની તો જ તમને આગળ સમજાશે. એટલે મિનિંગ સમજવાનો કે ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા અત્યાર સુધી ચાલુ હોય. દાખલા તરીકે હું તમને ક્યારથી ભણાવું છું તો કે હું તમને ફર્સ્ટ સપ્ટેમ્બરથી ભણાવું છું પણ હજી સુધી ભણાવી જ રહી છું તો એ શું કહેવાય? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઇટ્સ કોલ્ડ એઝ અ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અલ્સો. તો બંધારણ સ્ટ્રક્ચર જોજો. સબ્જેક્ટ હેઝ અથવા હેવ બંનેમાંથી એઝ અ સબ્જેક્ટ અકોર્ડિંગ ગમે તે તમે મૂકી શકો છો. ગમે તે મીન્સ કે સબ્જેક્ટ અકોર્ડિંગ તમારે જે કંઈ પણ આવતું હોય, હી સીટ હોય તો હેઝ, બાકી હેવ જે પણ આવતું હોય મૂકી શકો છો. બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આવશે. શબ્દો આમાં બે સ્પેશિયલી વપરાય છે, સિન્સ એન્ડ ફોર. તો વી હેવ ટુ ટેક હિયર એન એક્ઝામ્પલ ઓલ્સો. કૃપા has been coming to office since 12th July. Krupa has been coming to office since 12th July. તો એ શું છે તો કે હેઝ છે એ કેના માટે છે તો કે કૃપા છે એ 12th જુલાઈથી ઓફિસ આવી રહી છે. સિન્સ એટલે કે ત્યારથી અથવા જ્યારથી. ઘણાને સિન્સ એન્ડ ફોરમાં ડાઉટ હશે તો આઈ એમ ક્લિયરિંગ હિયર અબાઉટ ઇટ. વોટ ઇઝ સિન્સ એન્ડ વોટ ઇઝ ફોર? સિન્સ અને ફોર બે છે એ પાછળના સમય દર્શાવવા માટે વપરાય છે. બટ જો અહીંયા નિશ્ચિત સમય આપ્યો હોય તો સિન્સ વપરાશે. નિશ્ચિત સમય એટલે કે દાખલા તરીકે તમને શાલ આપી હોય કે 2001, સિન્સ 2001, સિન્સ 1945, સિન્સ સન્ડે, તો ફોર ધીસ ઓલ્સો વી કેન યુઝ યર સિન્સ. બટ એમ કીધું હોય છેલ્લા 5 વર્ષથી તો તમારે શું વપરાય? 5 વર્ષથી. એટલે કે સમય દર્શાવતું હોય પણ કેવો હોય? નિશ્ચિત સમય ન હોય. તો એના માટે આપણે શું લખી શકીએ? સમય નિર્દેશ કરે છે. ખાલી સમય નિર્દેશ કરતો હોય તો એના માટે ફોર વપરાશે. ફોર 5 years, ફોર 10 years, etc. Whatever you can say here, all this included here. સિન્સમાં શું હશે તો કે સ્પેસિફિક સમય હશે, જ્યારે આમાં સ્પેસિફિક સમય નહીં હોય બટ સમય હશે તો ખરા જ. ઓકે, બે એના માટે જ વપરાય છે. તો અહીંયા આપણે સિન્સ લખ્યું છે બિકોઝ અહીંયા આપણને ડેટ ક્લેરિફિકેશન આપેલી છે. ઇફ વી ગોઈંગ ટુ મેક ધીસ sentence in a negative form, Krupa hasn't been coming to office since 12th July. કે કૃપા 12 જુલાઈથી ઓફિસ આવતી નથી. હેઝ કૃપા બીન કમિંગ ટુ ઓફિસ સિન્સ 12th July. શું કૃપા 12 જુલાઈથી ઓફિસ આવી રહી છે? ઇટ્સ અ નેગેટિવ ફોર્મ ઓફ ધીસ સેન્ટેન્સ એન્ડ ઇટ્સ એન ઇન્ટ્રોગેટિવ ફોર્મ ઓફ ધીસ સેન્ટેન્સ. એટલે કે આ નકાર વાક્ય છે આ વાક્યનું ને આ પ્રશ્નાર્થ વાક્ય છે આ વાક્યનું. ઘણાને પ્રોબ્લેમ થતી એના માટે બોલજો. વી હેવન્ટ બીન લિસનિંગ ટુ ધ મ્યુઝિક ફોર અ લોંગ ટાઈમ. તો આ કયું વાક્ય થયું? ઇટ્સ અ નેગેટિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. નેગેટિવ વાક્ય થયું. તો તમારે પોઝિટિવ અને પ્રશ્નાર્થ બે વાક્ય બનાવવાના રહેશે. સેકન્ડ જેમ હું તમને બધામાં કરાવું છું એવી રીતે કરાવું છું. ધ બેબી હેઝ બીન ક્રાઇંગ ફોર 3 hours. તો શું થશે? ધ બેબી હેઝ નોટ બીન ક્રાઇંગ ફોર 3 hours. જો અહીંયા એક વસ્તુ જોવાની, 3 hours બોલું છું, HOURS લખાય છે, હવર્સ લખાય છે બટ બોલાય છે અવર્સ. અવર્સ મીન્સ કલાકો. 3 hours એટલે 3 કલાક થયા. ઇફ વી ગોઈંગ ટુ મેક ધીસ સેન્ટેન્સ ઇન અ ઇન્ટ્રોગેટિવ ફોર્મ હેઝ, જો ફર્સ્ટ letter of this sentence, any sentence, it's an interrogative sentence, it's a simple sentence, it's a exclamatory sentence, any sentence you can take, you have to put
ધ ફર્સ્ટ લેટર ઇન અ કેપિટલ ફોર્મ. તમારે પહેલો અક્ષર કેપિટલ ફોર્મમાં જ મૂકવો જોઈએ. હેઝ ધ બેબી બીન crying for 3 hours? Anyone says why I use here for, not since? Because there is no specific time given કે 3 કલાક થયા રડે છે. ક્યાં 3 કલાક થયા? સવારના 3 કલાક થયા, સાંજના 3 કલાક થયા, ક્યાં 3 કલાક થયા? બસ જસ્ટ ટાઈમિંગ આપ્યો છે. સો વી યુઝ હિયર ફોર, નોટ સિન્સ. સિન્સમાં તમને સ્પેસિફિક ટાઈમ આપવો જોઈએ. જો અહીંયા આપ્યો છે, હેઝ હી બીન પ્લેઇંગ કોમ્પ્યુટર ગેમ સિન્સ મંડે. સો એ સોમવારથી ગેમ રમે છે, તો અહીંયા મંડે સ્પેસિફિક ટાઈમ આવ્યો, તો વી યુ ટુ યુઝ હિયર સિન્સ. યુ હેવ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours. આઈ હેવ બીન સ્ટડિંગ ફોર 3 hours. કે હું 3 કલાકથી આ ભણું છું. તો તમારા 5 સેન્ટેન્સીસમાંથી નેક્સ્ટ સેન્ટેન્સ તો મેં કરી દીધું, એટલે જસ્ટ 4 સેન્ટેન્સીસ રિમેનિંગ રહ્યા છે. સો ડુ 5 સેન્ટેન્સીસ એઝ લાઇક એઝ એક્સરસાઇઝ. એઝ લાઇક એક્સરસાઇઝ મીન્સ કે તમારે ડાયરેક્ટ ઇંગ્લિશના તમારે કન્વર્ટ નહીં કરવાના હોય નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ write a Gujarati sentence, then you have to convert that in English, then you have to convert in a negative form and also interrogative form. Do this as I said, and I also said again and again this, all this હું આ 10th સાથે શેર કરીશ, બટ 10th વાળાને જસ્ટ એકવાર વિડીયોઝ જોવાના છે અને વર્ક કરવાનું છે. બટ ડોન્ટ ટેક ઇન યોર માઇન્ડ, બિકોઝ આ છે એ તમને ભવિષ્યમાં કંઈક તો કામ લાગવાનું છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે? કોઈને કંઈ પણ ડાઉટ હોય, યુ કેન જસ્ટ મેસેજ મી ઓર કોલ મી એની ટાઈમ. બટ થોડુંક ડિફિકલ્ટ છે, સો બી પ્રિપેર અબાઉટ ઇટ એન્ડ બી કોન્સન્ટ્રેટ ઇન ધીસ ઓલ્સો. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન મેસેજ મી ઓર કોલ મી. 5 વાર બોલું છું એક વિડીયોમાં, બટ કોઈ મેસેજ તો કરતું નથી મને. ઓકે, કાલે આપણે જોશું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર છે ને? જોવા જ ને બધાય 12 કાર્ડ જોઈ તો લેવાના જ છે. બરાબર છે ને? ચાલો તો એકવાર ફરી પાછું રિવાઇન્ડ કરી લઈએ કે આપણે ક્યાં ક્યાં ટેન્સ કર્યા. તો વી હેવ 12 ટેન્સીસ ઇન ઇંગ્લિશ. વિચ ટેન્સીસ આર ધેર? તો કે મેઇન 3 છે, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. પાસ્ટમાં, પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં પહેલાં 3 સિમ્પલ. સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર. કન્ટિન્યુ પાસ્ટ, કન્ટિન્યુ પ્રેઝન્ટ, કન્ટિન્યુ ફ્યુચર. પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ ફ્યુચર. કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર. તો આ લગીને આપણે આપણો ટાર્ગેટ અચીવ કરી લીધો. આ 2 રહ્યા આપણે. બરાબર છે? સો ડોન્ટ ટેક ઇટ સો મચ ઇઝી એન્ડ ઓલ્સો ગ્રાન્ટેડ ઇન ધીસ. થોડુંક ડિફિકલ્ટ જેવું રાખજો કરી, તો તમે બધા શું વાંચો એવા છો. બાકી તો વાંચતું તો કોઈ છે નહીં. એક્સરસાઇઝ સ્પેશિયલી કરવાની છે, જેમ મેં તમને ગઈકાલે કીધું એમ. એક્સરસાઇઝ યુ હેવ ટુ ડુ. મસ્ટ બોલું છું, એમ શુડ વુડ નથી બોલતી. મસ્ટ રહી જાવ. ઓક્ઝિલરી વર્ડ એ બાકી છે આપણે. ઘણું બધું ઇંગ્લિશમાં હોય છે. તો ટેન્સ પહેલાં લઈ લીધા, કારણ કે તમારે પછી ડાયરેક્ટ સ્કૂલ ઇનકેસ દિવાળી પછી ખુલે, હવે તો એવું કહેવું પડશે ઇનકેસ દિવાળી પછી ખુલે, તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ એના બેઝ ઉપર ફટાફટ જઈ શકીએ. અને પછી ડાયરેક્ટ આપણે હજી ઘણુંય બાકી છે. ઓક્ઝિલરી વર્ડ, ક્વેશ્ચન ટેગ, પછી ડિગ્રી આવે છે આમાં બધામાં. જો કે તમારા બધામાં 10th વાળાને ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે, બાકી 12th વાળાને નથી. હા, પછી 6માં શીખજો. હવે આ બધો ટાઈમ તમારે ભાગ્યો જાય છે, તમને ખબર નથી પડતી. બટ જેટલા ચેપ્ટર થઈ જાય છે, ઇંગ્લિશમાં થઈ જાય છે, સ્કૂલે થતા હોય છે બધાને, તો થોડા બધાય પેપરે જોતા જજો કે કેવી રીતે 12thમાં એ પેપરમાંથી શું પૂછાય છે એ. બરાબર છે? થોડુંક ધ્યાન રાખજો. 10thમાં એ જ કહીશ, પેપર જોઈ લેવાના જેની પાસે અવેલેબલ હોય. ચાલો, બાય.